ઉના તાલુકામાં છેલ્લા 10 વર્ષથી કાર્યરત ગ્રુપ એક દિવાળી માનવતાની ઉનામાં આ વર્ષે આપના શહેર વેરાવળ ટાવર ચોકમાં જરૂરિયાતમંદ લોકો માટે દિવાળીના અમારા કર્મસૂત્રોની સાથે અમારી પહેલ છે। તે મુજબ પહેલ અંતર્ગત આપની પાસે વધારે હોય તે આપી જાજો અને આપને જરૂર હોય તે લઈ જાજો। તેને સફળ બનાવવા આપ સૌનો સહકારની અપેક્ષા સાથે જરૂરિયાતમંદ લોકોને કપડાનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત રહી ગરીબ લોકોને કપડા વિતરણ કરતા વેરાવળના સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા, વેરાવળ શહેર ભાજપ પ્રમુખ શૈલેષભાઈ મેસવાણિયા, ઉનાના રાધેભાઈ જોશી સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જેકેસી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ પ્રમુખ આજે અમારા ઉનાના મિત્રો બધા જે માનવ સેવા વર્ષોથી કરે છે, જે ઉનામાં પણ 10 વર્ષથી આ સેવા કરે છે, એક દિવાળી માનવતાનું નામ, એ લોકોનું હેતુ એવું છે કે નાનામાં નાના લોકો દિવાળીમાં નવા કપડાં પહેરે, એ હેતુથી નવા કપડાનું વિતરણ કરે છે। ચપ્પલો, જે નાના લોકો કપડાં ચપ્પલો કંઈ લઈ નથી શકતા એના માટે નવા કપડાની વ્યવસ્થા કરે છે, ચપ્પલો આપે છે, બૂટો આપે છે। આવી ઘણી બધી સુવિધાઓ જે અમારા જોશીભાઈને છે, બધા ઉનાના મિત્રો બધા આ કરે છે। અને આજે તમે જુઓ કે પક્ષી બચાવો અભિયાનનું પણ અહીંયા સાથે સાથે આયોજન થાય છે, એટલે બધાને ચકલીના ઘરોને અલગ અલગ સુવિધાઓ આપે છે। અને જે આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો એક હેતુ છે કે આપણે સ્વદેશી અપનાવીએ, તે હેતુથી જે દીવા અને બધી અલગ અલગ આઇટમો છે કે જે આપણા લોકલ છે, કુંભાર સમાજના બધા લોકો છે એ લોકો હાથે બનાવે છે, જે હાથની કારીગરી ખૂબ સરસ સુંદર હોય છે, એ પણ અહીં રાખી છે કે એ દીવાના રૂપમાં જે વાત સાથે તમે જોશો તો દીવો અને વાત સાથે આપણે ઘરે લઈને પ્રગટાવવાનું છે, માત્ર નોર્મલ ચાર્જમાં। તમે જો બહારનું લેશો તો વધારે ખર્ચો થશે, પણ આપણે લોકલ એવું છે કે નોર્મલ ચાર્જમાં મળે છે। એટલે હું વેરાવળ તથા ઉના અને સમગ્ર ગુજરાતમાંથી આપણા ઉનાના બધા મિત્રોનો હૃદયથી આભાર માનું છું કે એક માનવતાની દ્રષ્ટિએ આજે સારું આયોજન કર્યું છે અને આવનાર દિવસોમાં કરતા રહી। અને વેરાવળના લોકોને પણ કહું છું કે આપણે અહીં જોઈને કંઈક શીખવું જોઈએ કે આપણે પણ બધા ભેગા મળી અને આવા આયોજન થવા જોઈએ કે નાનામાં નાનો સારામાં સારી દિવાળી ઉજવી શકે।